ક્ષમતા છે, શક્તિ છે, પણ પ્રદર્શન કઈ રીતે કરવાનું તમારી શક્તિનું? રાખો બટન ખુલ્લા, હેરસ્ટાઈલો જુદી જુદી કરો, થોડા ટેટા કરાવો, સાયલેન્સર વગરના બુલેટ ફેરવો, ભટભટ ભટભટ અવાજ કરો, બુલેટની ઘોડીને સાઈડમાં આડી પાડો અને પછી બાઇક નમાવીને ચલાવો અને તારામંડળના તણખા કરો, છૂટા હાથે બાઇક ચલાવો, હુતેલા કૂતરાને હળી કરે એ આપણો યુવાન. પેલું બિચારું સમાધિમાં ગયું હોય એને પાછો કાઢે. આ ભારતનો યુવાન છે. શક્તિ બહુ છે પણ સર્જનમાં નહીં, વિસર્જનમાં વાપરે જ પાછા. આટલી ઓછી હોય એમ પાછા બોર્નવિટા પીવે, બૂસ્ટ પીવે, અને હવે તો પાછા રેડ બુલ પીવો. રેડ બુલ પીવું છે, શક્તિ લાવવી છે. બરાબર છે, યુવાનોમાં તાકાત બહુ હોય, ખંજવાળ બહુ આવે. રોડ પર કોકને બબાલ થઈ ગયો એને ઊભો રહી જાય, બે ત્રણ મારી આવે, પછી પૂછે શું થયું તું. અમુક તો આવા હોય સારા, એટલે જાણ્યા વગર બે ત્રણ ઠપકારી આવ્યો, ના કે ટેકો આપવો એ પ્રત્યેક ભારતીયની ફરજ છે. શું ટેકો આપવો જાણ્યા કર્યા વગર? તો શક્તિ વિસર્જનમાં ન વાપરો. અમારે ત્યાં BRTS નવું શરૂ થયું, પહેલી ટૂર, ફ્રી ટૂર, અને બધા છોકરાઓ ચડી ગયા. BRTS ની બસ રહી પણ સીટોના સ્પંજ કાઢી ગયા. બોલો, સીટોના સ્પંજ કાઢી ગયા મારા વાલા. આ બધા આવા લોકો વિકસિત ભારતને કઈ રીતે બનાવી શકે? સ્ટેશન સળગાવે, બસ સળગાવે, તોડફોડ કરે એ નથી. એક સ્કૂલમાં એક છોકરાએ તોફાન કરતા ખુરશી તોડી નાખી. શિક્ષક કે વાય યુ બ્રોક ધ ચેર? સર, ઇટ વોઝ ફ્રોમ પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની હતી એટલે તૂટે. સર કે ઇટ્સ નોટ પ્રોપર આન્સર, યુ હેવ ટુ પે 300 રૂપીસ. તારે 300 રૂપિયા ચૂકવવા પડશે. છોકરાએ વોલેટ ખોલ્યું અને વોલેટમાંથી પૈસા બહાર કાઢ્યા અને 600 રૂપિયા ચૂકવી દીધા. એટલે સર કે વાય યુ પેઇડ 600 રૂપીસ? સર કે 300 આ વખતના અને બીજી ભવિષ્યમાં તૂટશે એના એડવાન્સમાં 300. આ કઈ ભારતના યુવાનનો પરિચય છે? ખુરશી તોડે યુવાન, ગાડીઓના કાચ તોડે યુવાન, હાડકા ભાંગે યુવાન. નરેન્દ્રભાઈ મોદી રણોત્સવ ભવ્ય કરી રહ્યા છે. મહાકાલ ઉજ્જૈનનું ભવ્ય કર્યું છે, અયોધ્યાને ભવ્ય કર્યું છે, અને સમયે સમયે બધું થવાનું છે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોની અંદર. પણ એ ટુરિઝમ આટલું સારું છે પણ ત્યાં જઈને પિચકારી મારી આવે. અમે નેપાળ ગયા તો નેપાળમાં મેં પુલાશ્રમ બાજુ જતા ત્યાં એક ગુરખો, બહાદુર જેવો, અને ધોળિયો ગુરખો નેપાળી, અને હાથમાં 135નો માવો ગહતો ગહતો જતો હતો. એટલે મને આશ્ચર્ય થયું, ખરું નેપાળમાં 135 ને 120ના માવા ફાકી ગુટકા ખાય? એટલે મેં એને નજીક બોલાવ્યો, ઇધર આ. મને કે બાબાજી લેંગે? બાબાજી લેંગે તો फिर पाछा नहीं देंगे. मुझे नहीं खाना है, तेरे हाथ में रख, लेकिन तू मुझे बता कि यहाँ पर डिलक्स पान हाउस है, नकलंग पान सेंटर છે, यहाँ गुटका फाकी क्या મળે છે? मैंने कि यहाँ कुछ नहीं मिलता. तो मैं क्या थी लाए तूने कहाँ से लिया है? एक अभी गुजरात से एक गाड़ी आई थी, वो रास्ता भूल गए थे, मैंने उनको पुलाश्रम का रास्ता बताया तो उन लोगों ने मुझे कहा कि हम आपको नरक का रास्ता बताते हैं. એમ કરીને મને આ ફાકી ગુટકા આપ્યા છે, અને પછી કીધું કે મારી ગુજરાતની ટોપ આઈટમ આપી છે, આ ખાજે. આપણા વાળા બોલો પુલાશ્રમમાં જઈને નેપાળ વાળા ગુરખાઓને બગાડી આવે છે. આ ગુજરાત વાળા આવા ધંધા કરે છે. ત્યાં પરદેશમાં જાઓ ને, અમેરિકન ધોળા લોકો લાંત નહોતા લેતા, પણ આપણા ગુજરાતી લોકોએ શીખવાડ્યું કે સાહેબ ખૂણામાં આવો ને, 4 ચોકડી એ મળે ને, ખૂણામાં આવો ને, કે ખૂણામાં આવો. સાહેબ કે શું છે પણ વોટ ઇઝ ખૂણો? સર કોર્નર. અને આ પૈસા ઉપલક કહેવાય, ઉપલક, એને બોનસ કહેવાય. એમ કરીને આપણા લોકોએ બધાના લાંટ લેતા કરી દીધા. આપણા લોકો આ કરે છે તો દેશની કોઈ પણ સંપત્તિને ક્યારેય નુકસાન ન પહોંચાડે તો વિકસિત ભારતને બનાવી શકે. ક્યારે દેશની એક પણ સંપત્તિને નુકસાન નહીં પહોંચાડવાનો
એ સંકલ્પ આપણે કરવાનો છે. આપણા પરિવારની અંદર પણ નાની નાની બાબતમાં ઇરિટેટ થઈ જાય, એ યુવાન વિકસિત ભારતનું સર્જન ન કરી શકે. ટેમ્પરેચર હાઈ થઈ જાય અને જાણે કે વણાક બોરીમાંથી જ બહાર કાઢ્યો હોય એવો હોય. છોકરા છોકરીઓ બધા જેટલા શોર્ટ ટેમ્પરના થતા જાય છે. ઝારખંડમાં એક બાપે એના દીકરાને BMW લાવી આપી. પૈસાદાર હતા એટલે BMW લાવી આપી. એના છોકરાને BMW ફેરવી પણ કંટાળી ગયો. હજી તો 6 જ મહિના થયા હતા. ચેન્જ જોઈએ. જેગુઆર લાવવી છે મારે, જેગુઆર લઈ આપો. એના બાપાએ કીધું હજી થોડા વર્ષ ફેરવ, હજી જૂની થવા દે, હજી હજારો કિલોમીટર નથી થયા તો જેગુઆરની શું આગ્રહ કરે છે. છોકરાને લાગી ગયું ખોટું, ગુસ્સે થઈ ગયો. BMW લઈને નર્મદા જેવી મોટી કેનાલ પાસે ગયો, ઉતરી ગયો. કેનાલની ધાર પર BMW રાખીને પાછળથી ધક્કો મારીને BMW કેનાલમાં નાખી દીધી. ગુસ્સો. યુવાન એટલે ગુસ્સો. મારી ઈચ્છા મુજબ ના થાય, BMW કેનાલમાં નાખી દેવાની. આ પ્રસંગ સાંભળ્યા પછી મને થયું મારે તે ભાઈને મળે તો કહેવા જેવું જ છે, ભાઈ તમને નહોતી ગમતી, તમને આપી દેવી હતી. અમાર ત્યાં તો ખાલી પેલા એશિયન પેન્ટના ડબલા મળે ને તો એ હવારે જવામાં કામ લાગે છે. તો BMW તો કામ લાગે જ નહીં. BMW નાખી દેવાય. પણ શોર્ટ ટેમ્પર. યાદ રાખજો, મેચ્યોર યુવાનો જ ભારતને વિકસિત ભારત બનાવી શકશે. નાની નાની બાબતમાં ઝઘડો કરનારા, નાની નાની બાબતમાં મારામારી કરનારા એ યુવાનો ભારતને વિકસિત ભારત ક્યારેય ન બનાવી શકે. જે શક્તિના ખોટા પ્રદર્શન કરે એ ભારતને ક્યારેય મહાન ન બનાવી શકે. પોટેન્શિયલ મરવામાં નથી, જીવવામાં છે. WHO લખે છે દર વર્ષે 8 લાખ આત્મહત્યાઓ થાય છે વિશ્વમાં અને ભારતમાં 2.5 લાખ. ભારતમાં 2.5 લાખ આત્મહત્યાઓ થાય છે, જેમાંથી 98,200 યુવાનો હતા. 3 વર્ષ પહેલા 1 લાખ યુવાનો આત્મહત્યા કરે છે. યુવાન અવસ્થામાં આત્મહત્યા કરવાનું શું એવી તકલીફ પડી ગઈ, શું એવા દુઃખ આવી ગયા. મુકેશ પાંડે બેઠા છે ને, કલેક્ટર થવાની ઈચ્છા વાળા, કમિશનર થવાની ઈચ્છા વાળા, પ્રમુખ વિઝન વાળા. સાંભળજો ધ્યાનથી. ખાલી કલેક્ટરથી કાંઈ ન થાય, ખાલી કમિશનરથી કાંઈ ના થાય. મુકેશ પાંડે બિહારના કલેક્ટર, he has committed suicide because of the problem between his wife and his mother. બેલેન્સ જાળવી ના શક્યા મમ્મીના અને માતાના ઝઘડાની વચ્ચે અને આત્મહત્યા કરી લીધી. તકલીફો થાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે નાની નાની બાબતની અંદર. એટલે શક્તિ એ મરવામાં નથી. સહેજ શારીરિક તકલીફો પડી, સહેજ કોઈક બોલી ગયું. રાજકોટમાં અમારે એક બાળક છે, અત્યારે યુવાન થઈ ગયો. ધ્યાનથી સાંભળજો પ્રસંગ બધા. પૂજ્ય ડોક્ટર સ્વામી અવારનવાર એનું દ્રષ્ટાંત આપે છે. હું એને 15-20 વખત મળ્યો છું ને સતત દર મહિને 2-3 વાર મળવા આવે છે, ફોન પર વાત કરે છે. ઉત્તમ મારું એનું નામ છે. જન્મ્યો ટોટલી ડિસેબલ, એનું તાળવું ચોટી ગયેલું, આંખો બંધ છે, અંધ છે. ડોક્ટરે કીધું બાળકને મારી નખાય સરકારની પરમિશન લઈને. આમાં કંઈ ભલીવાર નહીં આવે, કશું કામ નહીં લાગે. એના દાદા હિંમતવાળા હતા કે હું ભણાવીશ, કરીશ. અને બાળકને ઓપરેશન થયું, જીભ થોડીક છૂટી થઈ, દેખી તો શકતો જ નથી બિલકુલ. ભણ્યો, શું ભણ્યો? BA થયો. આખી ભગવદ્ ગીતાના 700 શ્લોકો મોઢે છે, 11 ઉપનિષદો મોઢે છે, બ્રહ્મસૂત્ર શરૂ કરી દીધું છે, MA થઈ ગયો, PhD શરૂ કરી દીધું છે. 300 રાગ આવડે છે, 300 રાગ. સૂર આવડે, તાલ આવડે, બધું જ આવડે. એક અંધ યુવાન સંગીતના ક્લાસ ચલાવે છે, સંસ્કૃતના ક્લાસ ચલાવે છે, યોગાસનના ક્લાસ ચલાવે છે, યુટ્યુબમાં ચેનલ ચલાવે છે. એક આંધળો યુવાન શું કરી શકે છે? વિકસિત ભારત આવા યુવાનોથી થાય જેને આંખો નથી પણ વિઝન છે. વિઝન છે. વિઝન માટે રેબનના ગ્લાસ નથી પહેરવાના.
વિઝન માટે આવા સમારોહ એટેન્ડ કરવાના છે. તો શક્તિ, પોટેન્શિયલ એ મરવામાં નથી.